અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ કંપનીમાં ફરી એકવાર આગ ફાટી નીકળી હતી। ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। કંપનીમાં પ્લાન્ટ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા। આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સતત પ્રયાસો બાદ આગને સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવી લીધો હતો। આગળ પાછળનું પ્રાથમિક કારણ સ્પ્રે ડ્રાયમાં કોઈ તકલીફ સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગની ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ એન્ડ વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। આ અંગે કંપનીના HR મેનેજર લિલક અને એડમિનના જીતેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કંપનીમાં 7 ને 5 પ્લાન્ટમાં આગ લાગી હતી। કંપની ફાયર ટીમ તેમજ પાનોલી ફાયર ટીમને જાણ કરી ત્વરિત અસરથી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી કંટ્રોલમાં લેવામાં આવી હતી। આ આગને લઈ કોઈ ગેસ ગળતર થયું નથી કે આજુબાજુના ગામમાં પણ કોઈ અસર થઈ નથી। કંપનીમાં પણ કોઈ જાનહાનિ સર્જાઈ નથી। હું જીતેન્દ્રસિંહ સોલંકી, HR મેનેજર લીગલ એન્ડ એડમિન, આજથી જણાવું છું કે SML લિમિટેડની અંદર યુનિટ 2ની અંદર 7:05 નાની ફાયર થઈ હતી। તે ફાયરની અંદર કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થયેલ નથી અને ફાયર ટેન્ડરની મદદ લઈ અને ફાયર ઓલવી નાખેલ છે અને અત્યારે પણ ફાયરનું કામ બધું પતી ગયેલું છે અને કોઈપણ પ્રકારનો ગેસ ગળતર કે આજુબાજુના કોઈપણ માણસોને કોઈપણ જાનહાનિ થયેલ નથી।